घड़ा बेही जवाना है। ત્યારબાદ જેમાં ખૂબ જ મજા આવે એવી રમત કોથરા દોડ, રાડા વનરાજ વેલકમ। ત્યારબાદ હજી ઘણું લિસ્ટ બાકી હો, ગળા બેહી જાય। केरम स्पर्धा कौन जीतू तू? सुजल આવી જાઓ પરમાર સુજલભાઈ बास्केटबॉल चैलेंज आखी गेम नती लांबी पण बास्केट ना गोल पूरा करवाना था। तो सौथी वधु गोल जेनी हाइट ऊंची होई करी हके ने बराबर। 52 भाई टीमा भाई कड़ियातर આવી જાઓ। फूटबॉल एमां पण आखो मैच नहोतो थयो कारण के लर्निंग लॉस पूरो करवानो हतो एटले बहु लांबा मैच नहोता पण एनी स्किलनी अमुक स्पर्धाओ हती। तो फूटबॉल किक चैलेंज ओडेदरा राहुल राजूभाई कोरोना ने लीधे जे जूनी बेंच हती वही गई, नवा खिलाड़ी तैयार करवाना था एटले नाना बाळको माटे जूनियर चेस स्पर्धा। तो एमां जेने सारी स्किल बतावी छे ओडेदरा दिलीप बोदाभाई अने આવી જાઓ। આપણી શાળાની એક પરંપરા કે ગણિત વિજ્ઞાનના જે પ્રયોગો હોય છે, જે પ્રવૃત્તિ હોય છે ક્લાસમાં તો થતા હોય પણ સમૂહમાં બધાની સામે આખા વર્ષના દરેક પ્રયોગો રજૂ કરવામાં આવતા હોય છે અને બે બેની જોડીમાં બાળકો આ પ્રયોગો રજૂ કરે, સામેના બાળકો અવલોકન કરે અને એના દ્વારા પ્રયોગની પદ્ધતિ અને નિર્ણય સુધી પહોંચે। ખૂબ પ્રશ્ન જવાબ થાય અને મજાની ઇવેન્ટ બની જાય। તો એમાં જે બાળકોએ સારું પ્રદર્શન કર્યું છે એને આપણે બિરદાવીએ। વિજ્ઞાન પ્રયોગોની અંદર સુંદર મજાનું પ્રદર્શન કર્યું સોમરા સોહાના સલીમભાઈ। ત્યારબાદ પનિહારી बराबर जेने आपणे देही भाषामां शुं कहीए पाणियारी। तो ए जे स्पर्धा हती एमां जेणे जीत मेळवी बापोदरा दिशाबेन देवाभाई। आओ स्टेज पर। चेसनी अंदर एक बीजा जूनियर प्लेयर के जे तालुका कक्षाए द्वितीय आव्या था अने जिल्लामां पण रमी आव्या। हजी उभरता सितारा छे एटले बहु लांबू पथ न कापी शके पण रमता थई गया छे सारुं एवुं। परमार पारसभाई।
લઈને સારું એવું પ્રદર્શન કર્યું. મયારિયા નિધિબેન કરશનભાઈ. ત્યારબાદ યોગાસનોની અંદર જેણે સ્પર્ધાઓ ચાલતી હતી સ્કૂલમાં ત્યારે સુંદર મજાનું પ્રદર્શન કર્યું આપણા ઉપમહામંત્રી મિનલબેન. સૌથી નાની ઉંમરના ઉપમહામંત્રી, ધોરણ 4. ડિસિપ્લિનની વાત કરતા હોય છે તો વચ્ચે વચ્ચે માત્ર એવું નથી કે રમતને જ આપણે બરાબર, સાથે શિસ્ત છે, શિક્ષણ છે, ઘણું બધું છે. ખૂબ જ રાજીપો વ્યક્ત કરીએ છીએ. માતાઓ બહેનો પણ આજે મોટી સંખ્યામાં હાજર છે. તો શાળા પરિવાર વતી પધારવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આગળની ઇવેન્ટ લઈએ, ડિસિપ્લિન સ્ટુડન્ટ. તો ડિસિપ્લિન સ્ટુડન્ટ તરીકે આપણે સન્માનિત કરીશું રાડા સેજલબેન. ક્યારેક વાલી હાજર ન રહી શકે ત્યારે આપણે ગામના જે પણ આગેવાનો હોય છે, જે આપણી અલગ અલગ સમિતિઓ છે. થતું શું કે દર વખતે આપણે જે 8-10 સમિતિઓ હોય છે જરૂર પૂરતી, એમાં બેસ્ટ સમિતિ હોય ને એને આપણે ટ્રોફી આપતા, પ્રમાણપત્ર આપતા. ગયા વખતે એક આપણે ચેન્જીસ કર્યો કે એમાં જે સભ્યો હોય છે જે સારું કામ કરતા હોય છે તો એ સભ્યોને પણ આપણે સન્માનિત કરીશું. આવું આપણે બાળ સંસદમાં નક્કી કર્યું, બરાબર ને? તો એ શિસ્ત સમિતિના જ એક સભ્યને આપણે સન્માનિત કરશું, રાત્યા મિત્તલબેન કિશોરભાઈ. શિસ્ત સમિતિમાં ખૂબ જ સુંદર મજાનું કામ. જે DLSSની ટ્રેનિંગ ચાલે છે હમણાં, જે બાળકો સિલેક્ટ થયા છે તો એને આપણે ભાવિ એથ્લેટિક્સ તરીકે જોઈએ છીએ અને આગળ જઈને ખૂબ સારું પરફોર્મન્સ કરે એવી આપણી પ્રાર્થના પણ છે. તો એવા બાળકોને આપણે બિરદાવીએ, જેને આપણે નામ આપ્યું છે રાઇઝિંગ સ્ટાર આપણી સ્કૂલના. તો પરમાર હીરાબેન વિપુલભાઈ, જે અત્યારે DLSS માટે ટ્રેનિંગ લે છે અને ખૂબ જ સુંદર મજાનું પ્રદર્શન પણ છે એનું નાની ઉંમરે. એના વાલીને વિનંતી કરીએ કે તેઓ આવે. એવી જ રીતે રાઇઝિંગ સ્ટાર ચેસની અંદર પરમાર માનવીબેન, એનું સ્વાગત. એક બીજા વિદ્યાર્થી કે જે ખૂબ જ શિસ્તના તો ઘણા મોટા અર્થ થતા હોય, બરાબર? નાના બાળકો છે એટલે આપણે વાતુડિયા હોય, થોડાક તોફાની હોય, બધું હોય. અને ક્યારેક એવું હોય થોડુંક આપણને ગમે પણ, કારણ કે હાવ પાણાની જેમ તો ન બેહાય ને, બધું આવતું હોય થોડુંક. પણ એમાં એકંદરે જે વધુ સૌમ્ય હોય એવા બાળકો. ઓળેદરા નિરાલીબેન કેશુભાઈ. બેસ્ટ ટીમ મેન, કે સિનિયર ખેલાડીઓની ગેરહાજરી હોય તો પણ સ્પર્ધામાં ટકી રહી એવા વિદ્યાર્થીઓ. ગોંડલિયા નિધિબેન. છતાં પણ શાળા ખોટી કર્યા વગર 1-2 દિનનું દવાખાનું ભોગવીને પાછા બને એટલી વહેલી તકે સ્કૂલમાં હાજર થઈ ગયા. લઈશું અને સાહેબોને તો કોણ પોરો આપે, એને છોકરા જ આપે, બરાબર? તો નેહલબેનને વિનંતી કરીએ કે પોતાનું વક્તવ્ય આપે શાળા વિશે, એને થોડીક વાત કરવી છે. તો આપણી શાળાના મહામંત્રી પધારો. નાનકડી સ્પીચ આપીશ. શિક્ષક એટલે શિક્ષા, ક્ષમા અને કરુણાનું ત્રિવેણી સંગમ. શિક્ષક સમાજનું ઘડતર, ચણતર અને સંવર્ધન છે.
એમનું વાત્સલ્ય, એમની કરુણા, એમની દયા, સહાનુભૂતિ, સૌમ્યતા, અમિટ છાપ હંમેશા શાળામાં, એના વર્ગમાં, એના બાળકોમાં હંમેશા રહે છે. ઈશ્વરને રૂબરૂ જોયા નથી, પણ કદાચ ઈશ્વરને મારે વ્યાખ્યાનિત કરવા હોય તો એ મારા આ ગુરુજનો છે. તેમના ચરણોમાં